સત્સંગની પ્રણાલિકા સ્વામિનારાયણ ભગવાને આપણને સૌને આપી છે। એક હરિભક્તે 1 મહિનાની કથા સાધુ એના ગામમાં કથા સાંભળવા ગયા અને કથા 1 મહિનો સુધી સાંભળી। 1 મહિને કથાની જ્યારે પૂર્ણાહુતિ થઈ ત્યારે કાયમ રોજ આવીને કથા સાંભળતા હતા। એટલે એ સત્સંગીને સ્વામીએ એમ કહ્યું કે ભગત, 1 મહિનાથી આ અધિક મહિનાની શ્રાવણ મહિનાની કથા સાંભળો છો, તમારે કંઈક નિયમ લેવું જોઈએ। અને કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મચ્છર, આશા, તૃષ્ણા, આજે 10 અંતા શત્રુ છે, એ માણસ માત્રને પીડા આપે છે। એ હરિભગતે મને એમ કહ્યું કે સ્વામી, તે દિવસે ઊભા થઈ વ્યાસપીઠ પાસે જઈ 2 હાથ જોડી સ્વામીને મેં કહ્યું કે સ્વામી, મેં 1 મહિનાની કથા પછી નક્કી કર્યું છે, મારી જિંદગીમાં મારે કોઈ દિવસ લોભ કરવો નથી। આજે હરિભક્ત કોઈ પણ સાધુ એમ કહે કે અમે ઉત્સવ કરીએ છીએ, મારી આ સેવા નથી। કોઈ પણ સાધુ જઈને કહે એની સેવા આપે છે। રાધારમણ દેવને ચોખ્ખો 10મો ભાગ અર્પણ કરે છે। બહુ મોટી રકમ રાધારમણ દેવને અર્પણ કરે છે। ક્યારેક જીવનમાં આવું કરી જોઈએ। એકાદ સ્વભાવ જે આપણને ભજન અને ભક્તિના માર્ગમાં નડતર રૂપ હોય એને એક બાજુ મૂકી દઈએ અને એક બાજુ મૂકી દઈએ ત્યારે આપણને સૌને જીવન જીવવાની મજા આવશે। અને એના ત્યાગનો જે કેફ છે એ કેફ આજીવન રહેશે। તમે જીવનમાં કોકને એમ કહી શકશો, ગર્વની સાથે કહી શકશો કે ભલાણા સાધુ પાસે મેં આ નિયમ લીધું હતું, મેં આ વર્તમાન ધારણ કર્યું હતું, આ જીવનમાં સાંગો પાન મેં એ નિયમને, એ વર્તમાનને પાળ્યું છે અને ક્યારેય એ વર્તમાનને ચૂકીશ નહીં।